તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલમાં સાયબર સેફટી અને કાયદાકીય માહિતી અંગે સેમિનાર. તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તિલકવાડા પોલીસ મથકના પોલીસકર્મીઓ તથા સી ટીમ દ્વારા સાયબર સેફટી, ગુડ ટચ, બેડ ટચ અને કાયદાકીય માહિતી અંગે સેમિનાર યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પોલીસકર્મીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શું છે, તેમાંથી કેવી રીતે બચવું, સ્વરક્ષણ 181 હેલ્પલાઇનની કામગીરી અંગે માહિતી આપવામાં આવી. સાથે જ બાળાઓને ગુડ ટચ, બેડ ટચ અંગે માર્ગદર્શન આપી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તરત શિક્ષકને જાણ કરવા અથવા 181 પર સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આપીને 18 વર્ષથી નાના બાળકોને વાહન ન ચલાવવું, હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત રાખવા તથા લાયસન્સ વિના વાહન ન ચલાવવાની સમજ આપવામાં આવી. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ કૃષ્ણા પંડ્યાએ આભાર વ્યક્ત કર્યો. નમસ્કાર. આજ રોજ અમારે ત્યાં તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા પોલીસકર્મીઓ તથા સી ટીમના સભ્યો અને નર્મદા જિલ્લામાં બાળ વિકાસ મહિલા વિકાસ અધિકારી કચેરીથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓને કે ભાઈ સેફટી વિશે, ગુડ ટચ, બેડ ટચ, સાયબર વિશેની માહિતી કે ભાઈ સાયબરમાં જે આજકાલ ફ્રોડ થાય છે એ ફ્રોડને કેવી રીતે અટકાવવા એ બાબતની માહિતી આપવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ખાસ સી ટીમના મેમ્બર દ્વારા એમને ઘણી બધી જાણકારી એવી જે ઉપયોગી છે એવી પૂરી પાડી હતી કે સ્વરક્ષણ કેવી રીતે કરવું. આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેથી દીકરીઓ પોતાને નિસહાય એકલી ના પડે. સાથે સાથે એમને ટ્રેનિંગ પણ કેવી રીતે એ તમામ બાબતોની વાત કરી હતી કે જે દીકરીઓ પોતાના સ્વરક્ષણ માટે પણ કામ કરી શકે, એ નિસહાય થઈને ન ફરે. બીજું કે તિલકવાડા ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી શ્રી હિતેશભાઈ દ્વારા કોઈ પણ પ્રકારનું સાયબર કે અન્ય કોઈ પણ બેડ ટચ, ગુડ ટચ અથવા કોઈ પણ એમને અન્ય મુશ્કેલી હોય તો સતત તિલકવાડા પોલીસ સ્ટેશન એમની સાથે રહેશે એવી બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેના કારણે બાળકીઓમાં ખૂબ જ એક પ્રકારની કોન્ફિડન્સ આવી ગયો હતો. બીજું કે દીકરીઓ આજકાલ એકલી જાય આવે કેવી રીતે પોતાનું સ્વરક્ષણ કરવું 112 વિશેની માહિતી આપવામાં આવી અને સી ટીમ દ્વારા સારી એવી ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, જેથી કરીને બાળકીઓને ઘણું શીખવા મળ્યું. અને આવા ને આવા સેમિનાર અંતર્ગત પોલીસ સ્ટેશન અને બાળ વિકાસ તથા સી ટીમને હું આભાર માનું છું કે આવા ને આવા કાર્યક્રમો અમારે ત્યાં કરતા રહે, જેથી કરીને બાળકીઓ અને દીકરીઓને સૌથી વધારે ઉપયોગી એવું શિક્ષણ મળી રહે. તો હું કૃષ્ણ પંડ્યા, રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા પ્રિન્સિપલ, હું તમામ સભ્યોનો, પોલીસ સ્ટેશનના તમામ સભ્યોનો, સી ટીમનો તથા બાળ વિકાસ મહિલા અધિકારી અને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.